આપણા પ્રભુને ક્યારે પણ કોઈના ભરોસે મૂકી જવા નહીં. અને કદાચ ક્યાંક પધરાવા પડે ને તો ફોન કરીને પૂછતા રહેવું, અને જેને ફોન કરે એને ખોટું નહીં લગાડવું. પાછું અમારા પર ભરોસો નથી, ઘડી ઘડી ફોન કરે. અરે આનો ભાવ છે. અત્યારે તો વ્યવહાર જગત એટલો વધી ગયો છે કે કોઈને ભાવ પ્રગટ કરતા ડર લાગે છે, કારણ કે આ ક્યાંક આમાંય લૌકિક અર્થ ન કાઢી લે. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે, પેલો યવન ઉપાડી ગયો અને 3 દિવસ સુધી એમણે ઉપવાસ કર્યા કે જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું, બને તો પ્રભુને કોઈના ભરોસે નહીં પધરાવવા, અને કદાચ પધરાવવા પણ પડે તોય ઠાકોરજીની ખબર પૂછતી રહેવી કે અમારા ઠાકોરજી આનંદમાં તો બિરાજે છે, પ્રભુ પ્રસન્નતામાં તો છે. તો આપણે ત્યાંના વિવેક છે. અને હા, સંજોગો એવા હોય તો પધરાવાય પડે. અને કોઈ વૈષ્ણવ અને જેને ત્યાં બિરાજતા હોય એને પણ મારા ઠાકોરજી મોટા ને એના નાના ને આ તો માલિક ને તો મહેમાન, આવા લૌકિક વ્યવહારોના ભાવથી ક્યારેય નહીં જોવા. આપણે તો આપણી લૌકિકતા પ્રભુમાં, અને ઘણીવાર તો એટલો બધો અતિરેક કરે, હું મારા ઠાકોરને ક્યાંય ન બતાવું ને આમ ન કરું ને પેલું ના કરું, કોઈ જોવા ના દઉં. આપણે ત્યાં નંદગ્રહ છે, કારાગ્રહ નથી. એટલે બહુ સિદ્ધાંતોના અતિરેકમાં તમારા ઘરને પ્રભુનું કારાગ્રહ ના બનાવી લેતા, એને નંદગ્રહ બનાવીને આનંદે કરવા દેજો. વાર્તા સાહિત્ય વાંચો તો બધા ખુલાસા છે. પણ ઘણીવાર ઘણી વસ્તુનો અતિરેક થઈ જાય તે પ્રભુને પણ બંધન કરતા અને ભારરૂપ બની જતો. આપણા આત્મીયજનો, આપણા સ્વજનો છે, આપણા જ વૈષ્ણવો છે, તો ત્યાં તો બધા ભાવ છે. તો પ્રભુ માટે આ મિશ્રીના ઠાકોરજી, આ અંસકડીના ઠાકોરજી, આ સખડીના ઠાકોરજી, આપણને મિશ્રી, અંસકડી અને દૂધઘર ને આ બધું યાદ રહે છે. મહત્વનો શબ્દ તો ભૂલી જ જઈએ છે, ઠાકોરજી. ઠાકોરજી શબ્દ ભૂલી જાવ, પેલું બધું યાદ રહે. મારા તો સકડી ના, એ મિશ્રી વાળા તું આમ રહે, એ અંસકડી વાળાને આમ પધરાવવાના. આ રીતે ઠાકોરજીમાં પણ આપણે પહેલા તો ભોગનો વિવેક હતો કે અંસકડી સકડી આ બધું એક સાથે ન પધરાવાય, અલગ અલગ પધરાવતા, એટલે ઠાકોરજી પધરાવતા. પણ આ બધું કાંઈ ખબર ના હોય, પણ પેલું ખબર હોય. અને એટલા માટે ઘણીવાર આચાર વિચારનો અતિરેક, સિદ્ધાંતનો અતિરેક, અનન્યતાનો અતિરેક ક્યાંક આપણને પુષ્ટિમાર્ગ મહાપ્રભુજી અને શ્રીનાથજીથી દૂર ન કરી દે, એની સાવધાની બધાએ રાખવાની જરૂર છે. કારણ કે કોઈ પોતાના લૌકિક સાધવા માટે આપણને ધર્મના રસ્તેથી ભટકાવી ન દે, એની સાવધાની તો બધાએ રાખવાની છે. પોતાનું પ્રભુત્વ, પોતાની મહત્તા સ્થાપવા માટે ઘણીવાર મહાપ્રભુજીને શ્રીનાથજીથી કોઈ દૂર કરી દે તો ક્યાંક તો સાવધાની રાખવી પડશે, કોઈક જગ્યાએ તો જાગૃત રહેવું પડશે. અને એટલા માટે ઠાકોરજી શબ્દ મહત્વનો છે. એ ભૂલો છો ત્યારે અપરાધ થઈ જાય છે. આ પેલા વૈષ્ણવના ઠાકોરજી, આ મારા, ઘણીવાર પેલા પધરાય ઠાકોરજી ત્યારે બધાને ભાવ હોય મારા લાલનનો, પણ લાલન તો બધાય છે. એટલે ક્યારે પણ નાના મોટાનો ભેદભાવ પ્રભુમાં કરવો નહીં. આ દોષ છે, આ અપરાધ છે. એ ભાવ મારા મહાપ્રભુજીના લાલન છે, મારી યશોદાજીના લાલન છે, આ ભાવ રાખવાનો. આપણે કોણ નાના મોટા, ઊંચા નીચા ભેદભાવ કરનારા? આપણો તો એક જ ભાવ, આ ઠાકોરજી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, જે પૂતનાને મોકો જોઈતો હતો મળ્યો, ચારે બાજુ જોયું કોઈ નથી, સ્તનપાન કરાવવા લાગી, અને પ્રભુ તો જે સમર્પિત કરો એનું ગ્રહણ કરવા લાગે. અને પ્રભુએ ગ્રહણ કરતા કરતા કેવલ દુગ્ધ વિષ નહીં, પ્રભુએ તો પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા. અને જ્યારે પ્રાણોના પાન પરમાત્મા કરવા લાગ્યા, પ્રાણપતિ એ જ છે, અને પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા, અને એ સુંદરીનું નાટક કરવા આવેલી પૂતના વિકરાળ મૂળ રૂપમાં આવી ગઈ. છકોસ લાંબી થઈને પડી, વૃક્ષો પડ્યા, પ્રાણોના આકર્ષણ કર્યા. અને જ્યારે મોટો અવાજ થયો, બધા જ દોડ્યા છે. યશોદાજી, ગોપીજનો દોડતા દોડતા આવ્યા. વિકરાળ પૂતનાની છાતી ઉપર કૃષ્ણ રમી રહ્યો છે. લાલનને લઈ લીધા ગોદમાં, છાતીએ ચાપી લીધા યશોદાજીએ. અને બધા વ્રજવાસીઓ ભેગા થયા કે આ રાક્ષસી આવી ક્યાંથી? માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી છે. અગ્નિ સંસ્કાર કર્યા છે, અગ્નિ સંસ્કાર કર્યા, પૂતના બળી, પણ એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળે. જો ભગવાન આવી અસુરીને પણ સુગંધિત કરતા જાય છે. અજાણતામાં પણ જેને ભગવાનનો સ્પર્શ થયો છે એની અધોગતિ થતી નથી. એટલે આપણે ત્યાં તો કહ્યું, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવે પણ જે ભગવાન પાસે ગયો ને, જીવ નથી જાણતો, ભગવાન તો જાણે છે.
કૃષ્ણ ચરિત્રની વિશેષતા તમે એ જુઓ, ગમે તેવો પાપીમાં પાપી વ્યક્તિ આવ્યો છે, અસુર અને રાક્ષસ આવ્યો છે, ભગવાને મારીને નરકમાં મોકલ્યો નથી. ભગવાન ક્યારે પણ કોઈ જીવને કર્મની ગતિ આપતા નથી. સ્વર્ગ અને નર્ક આ કર્મની ગતિ છે. પુણ્ય કર્યા તો સ્વર્ગ, પાપ કરો તો નર્ક. ભગવાન કર્મની ગતિ આપતા નથી, એ તો કૃપા જ દાન કરે. એટલે આપણે શું કહું, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો, ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન તો ઉદ્ધાર કરે છે. એ સજા નથી આપતા, એ ક્ષમા આપે છે. એટલે ગમે તેવા જીવનમાં પાપ હોય, કોઈ ખરાબ આદત હોય, કોઈ દુર્વિચાર હોય, દુષ્કર્મ હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે ત્યારે પાપનો વિચાર કરીને રોકાઈ ન જતા. કારણ કે દુનિયામાં એક જ જગ્યા છે પાપમાંથી મુક્ત થવાની, અને એ છે પરમાત્માનું શરણ. અને હું નથી કહેતો, ભગવાન કહે છે કે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. લોકો એમ કે કરેલું તો ભોગવવું જ પડે ના. ભગવાન કહે જો મને શરણાગત થઈ જાય ને તો કર્મની બધી ગાંઠો હું જ ખોલી આપું છું. કારણ કે કર્મના સિદ્ધાંતો બનાવનારો જે છે, કૃપા એવી બળવાન છે કે એની આગળ કર્મો પણ ટકી શકતા નથી. અને એટલે કર્મ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય કૃષ્ણની શરણાગતિ. કારણ કે એણે ગેરંટી આપી છે કે હું બેઠો છું, તારા માટે હું બેઠો છું. हमको इस बात का आनंद होना चाहिए कि हमें वो चाहता है जिसे हर कोई पसंद नहीं आता. એ બહુ ચૂઝી છે અને આપણે બધા ચૂઝન વન છીએ. પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ને કે અહીંયા તો પ્રભુને ચાહે એ પુષ્ટિ માર્ગમાં નથી આવતો, પ્રભુ જેને ચાહે એને જ પુષ્ટિ માર્ગમાં લાવે છે. ગમે તેવો જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકે નહીં. અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી, તમે એને ગમતા જીવ છો. આ તો એની સાબિતી પહેલી છે. જો ગમતા ન હોત તો આ ઘટના ન ઘટી હોત, આ સંજોગો ન હોત. તમે ગમો છો એટલે તમને એને એવા વર્ગમાં રાખ્યા છે જેનો ગમતો વર્ગ છે, જેના પર એની કૃપા છે, પુષ્ટિ છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, પૂતનાનો ઉદ્ધાર કર્યો અને પૂતના કવચથી પ્રભુના નામથી પ્રભુની રક્ષા થઈ રહી છે, એની કથા વર્ણન કરવામાં આવી. આગળ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. ત્યાં પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા સુખદેવજીને કે અરે ભગવત કથામાં એટલો આનંદ આવી રહ્યો છે કે પ્રભુની સઘળી લીલાઓ મારે સાંભળવી છે. એવા વિવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓને સાંભળું છું, મારું અંતઃકરણ પવિત્ર થાય છે. ભગવદ લીલા સાંભળવાથી અંતઃકરણની પવિત્રતા સિદ્ધ થાય છે. જે ભગવત કથા અને ચર્ચાને સાંભળે છે, પ્રભુ એના અંતઃકરણને પવિત્ર કરી દે છે. એવી પવિત્ર કરનારી પરમાત્માની કથા છે. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, નંદ બાબાને કહેવા લાગ્યા, બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો, દાન પુણ્ય કરો. પણ થયું શું? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. જન્મદિવસ છે, મંડળ બોલાવો, પાઠ કરાવો, ઉત્સવ કરાવો, જન્મદિવસ પલના કરાવો, રાતભોગ કરાવીએ, મનોરથ કરાવીએ. જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન ક્યારે ખાલી રિક્ત નહીં રાખવું. મન મનોરથ વગરનું રાખશો ને તો નકામા કોઈ કામની નહીં એવી નકામી ચિંતાઓ તમારા જીવનને કોરી ખાશે. અને આ ચિંતાઓથી મુક્ત થવા માટે મનમાં મનોરથોથી ભરેલું રાખો. મનને મનોરથોમાં વ્યસ્ત રાખો. વર્ષનું એક નક્કી કરો, 6 મહિનાનો એક નક્કી કરો, 3 મહિનાનો એક નક્કી કરો, દર મહિનાનો એક નક્કી કરો, એકાદશીનો નક્કી કરો. ચલો એકાદશી આવે તો 11 પાઠ યમનાષ્ટકના કરવા, દર મહિને એકવાર સર્વોત્તમના 11 પાઠ કરી લેવાના, દર વર્ષે એકવાર વ્રજમાં જવાનું. અરે અન્નકૂટ તો બધા પરિવારના ભેગા મળીને વર્ષે એકવાર અમારે ત્યાં તો થાય જ. આ બધા મનોરથો તો આખું વર્ષ એનું ચિંતન. હવે તમે વિચાર કરો, તમે લીલી પરિક્રમામાં જવાના હો, અત્યારથી નામ લખાયું હોય તો આખું વર્ષ પરિક્રમાનું ચિંતન રહે કે નહીં? હો પેલા ઓગસ્ટમાં જવાનું, જુલાઈમાં જવાનું, લીલી પરિક્રમામાં જવાનું, આખું વર્ષ બધાને કયા કરો કે નહીં? ભલે એની ચિંતા હોય પણ ચિંતા રૂપે પણ ચિંતન તો વ્રજનું થાય કે નહીં? એક નાનકડો સંકલ્પ તમને આખું વર્ષ વ્રજ જોડે બાંધી રાખે. એમ જીવનનો કોઈ એક ઉદ્દેશ એવો બનાવી લો કે આખું જીવન કૃષ્ણ સાથે બંધાયેલું રહે.
ક્યાંક કોઈક એવા કર્મ સાથે, કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ હોસ્પિટલ, કોઈ સ્કૂલ, કોઈ આવી ધર્મશાળા, ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે કોઈ એવા પુણ્ય સાથે તમારા મનને બાંધી રાખો, જેથી તમારું જીવન એનું ચિંતનમાં રહે. કારણ કે અમુક ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે, એ પણ સૌભાગ્યશાળીને જ થાય. ચિંતા ને બધી ચિંતાઓ ખરાબ ન હોય. હવે કોઈ એમ કે જો ને આ 10 ગાડીઓ પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, એવું ટેન્શન. આ બધા દાગીના અહીંયા પડ્યા છે, લગન ગયું લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી મળ્યો, એવું ટેન્શન. જો ને આ એકે એસી ચાલતા નથી, ઇલેક્ટ્રિક વાળો મળતો નથી, આ બંગલાના 10 બેડરૂમ છે, એકે એસી ચાલ, કેટલું ટેન્શન. પણ આ ટેન્શન કોને હોય? જેને આવો બંગલો હોય, જેને આવી ગાડી હોય, જેને આવા દાગીના હોય. એમ જેમને ઉઠતા ઉઠતા ઓ પ્રભુ પધરાયા હોય તો સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આમ કરવું પડશે. આ કોને ચિંતા થાય? જેના ઘરે ઠાકોરજી હોય. આ યશોદા જેવી ચિંતા કરવા મળે છે ને, એ તમારું સૌભાગ્ય છે. નહીં તો સંસારની ચિંતા કરી કરીને જીવન ખપાવી નાખશો. એના કરતા સવારે પ્રભુની ચિંતા કરતા કરતા ઉઠો ને, તો એ તમારું યશોદાજી જેવું સૌભાગ્ય કહેવાય. વિચાર કરો, એક સાધારણ વ્યક્તિને મહાપ્રભુજી યશોદાજી જેવો આનંદ અને યશોદાજી જેવી ચિંતા આપતા હોય તો કેવું પરમ સૌભાગ્યની વાત છે. એટલે પ્રભુ સંબંધી ચિંતા. હવે આ કથા માટે કેટલું ટેન્શન હોય. ચલો હોલ બુક થયો કે નહીં, આમ બ્રિજભાઈ આમ દોડા દોડ કરતા, જે જરાય ચિંતા ના કરતા. મને તો નથી, તમે ના કરતા. પણ જેને જવાબદારી હોય એને તો વ્યવસ્થા હોય, એને તો કરવી જ હોય. અને એ ના કરે ને શાંતિથી જવાબદારી વાળો બેઠો હોય તો બીજા બધાને ચિંતા થાય કે આ કરશે શું. જેને ઘણીવાર સંસ્થાઓમાં એવું હોય, ઘણા ઉત્સાહી બહુ હોય, અરે આ તો હું કરી લઈશ, પેલું આ તો હું કરી લઈશ, આ તો હું કરી લઈશ. બધાને ખબર હોય આનાથી કાંઈ થવાનું નથી. એટલે ઘણીવાર જવાબદારી લેનારો પૂરા કરનાર ના હોય. અને એટલે જેને જવાબદારી છે તો ચિંતામાં રહેવો જોઈએ, પણ એની ચિંતા એને યાદ રાખવી આ પ્રભુ માટેની છે, આ કથા માટેની છે. આ બધા વૈષ્ણવ આનંદ ખરેખર બ્રિજભાઈને તાળીઓથી બધાઓ. તમારા બધાની વ્યવસ્થા માટે એમણે બહુ દોડાદોડી કરી પહેલેથી, કે દરેક આવનારો વૈષ્ણવ આનંદ કરીને જાય, વ્યવસ્થાથી જાય, કોઈને તકલીફ ન પડે. એના માટે એટલા બધા એ આમ એલર્ટ કે ના જે આવે બધા આનંદ માણી. તો કેટલું ઉત્તમ. આવા યુવાનો, આવા 10 યુવાનો પુષ્ટિ માર્ગને મળે તો પુષ્ટિ માર્ગમાં શું ન થઈ શકે. તો આ યુવાનોની જરૂર છે આપણને, કે આવા જે પરિશ્રમ કરે છે ઉત્તમ. એમની આખા યુવાનોની ટીમ પણ સરસ છે, કે જે ખડા પગે એમની સાથે જે એમનું આખું યુવાન આખું મંડળ છે, આખું પરિકર છે, એ જે રીતે ખભેથી ખભે મિલાવીને કાર્ય કરે છે, તો એનો આનંદ છે આપણને. અને આપણા આવા વૈષ્ણવ સમાજના યુવાનો જ્યારે જોડાઈને સંકલ્પિત થાય તો શું ન કરી શકે, એ વધારે ઉત્તમ કરી શકે. અને અમારો તો ખરેખર મારો પર્સનલ અનુભવ કહું ને, વડીલો કથા નક્કી કરવા આવે ને ત્યારે હું એમ કહું, તમારા દીકરા હોય ને તો એમને લેતા આવજો. કારણ કે વડીલોને એમ હોય કે બધું સારું થાય, પણ બધું જૂનું જૂનું ગમતું હોય. છોકરો આવે એટલે બધું ફરી જાય. પપ્પા નહીં ચાલે, આપણે તો આમ જ હોલ જોઈશે, પપ્પા આવો સ્ટેજ નહીં ચાલે, આપણે તો આવું જ જોઈશે, મમ્મી આવું નહીં ચાલે, આમ જ કરવાનું. એટલે એને બધું લેટેસ્ટ વધારે ઉત્તમ. એટલે દીકરો જોડાય એટલે આખું રૂપ ફેરી જાય, બધું ઉત્તમમાં ઉત્તમ થઈ જાય. તો આ બધાના જે નવા વિચાર છે અને મૂળ વાત જ્યારે પોતે કરે તો એમને કેટલો આનંદ થાય કે આ ઠાકોરજીનું કાર્ય અમારા થકી થયું, ઠાકોરજી અમને લાભ આપ્યો, અમને અવસર મળ્યો. અને જ્યારે યુવાનોને આ લાભ મળે છે ત્યારે એમનો ઉત્સાહ અનેક ગણો થઈ જતો હોય છે. અને ગુરુજનોએ પણ અવસર આપવા જોઈએ. યુવાનો કરી શકે એમ છે. ભૂલ થાય તો એ આપણા જ છે ને. આ આપણાનો ભાવ. મને તો ઘણીવાર 84-252 વાર્તા યાદ આવે. તમે 84-252 વાર્તા વાંચો, મને થાય કે એવા વૈષ્ણવ જો આજે હવેલીની બહાર આવીને ઊભા હોય ને તો કોઈ હવેલીમાં ઘૂસવાય ના દે. અને આપણા મહાપ્રભુજી ગુસાઈજીને ગોકુલનાથજી દોડીને દરવાજાની બહાર જઈ એમને ભેટ્યા છે, ત્યારે પુષ્ટિ માર્ગના પાયાઓ નખાયા છે. એ કે કોઈ બધા આદર્શ વૈષ્ણવ થોડી હતા, કોઈ શિકારી, કોઈ શૂદ્ર, કોઈ આવો, કોઈ કેવા બધા, કોઈ ચોર, કોઈ કેવા કેવા પ્રકારના લોકો હતા. કોઈ આદર્શ વૈષ્ણવ બધા નતા. તમે 252 આદિની વાર્તાઓ વાંચો, તમે ગોકુલનાથજીની વાર્તાઓ વાંચો, પ્રસંગો વાંચો વૈષ્ણવના. કેવા વૈષ્ણવ! મને એમ થાય કે આજે જો આવે તો કોઈ ઘૂસવા જ ના દે. પણ આપણા આચાર્યોની મહાનતા જુઓ, સામે દોડ્યા, ભેટ્યા, ત્યારે પુષ્ટિ માર્ગના પાયા એવા મજબૂત થયા, 550 વર્ષમાં પણ કોઈ હલાવી શક્યું નથી. એવો જ ભાવ, એવી જ શ્રદ્ધા આ વૈષ્ણવ સમાજમાં આજે છે. કારણ કે અમારા પૂર્વજો એવો પ્રેમ આપેલો છે તમને,
એ પ્રેમ તમારા વડીલોને આપીને સિંચેલા છે, એ તમારા લોહીના કણ કણમાં વહી રહ્યો છે. એટલે આજે પણ વલ્લભકુલ સામે ઊભા હોય તો તમારી આંખો ભીની થઈ જાય છે. તમને એમાં મહાપ્રભુજી, ગુસાઈજી ને ગોકુલનાથજી દેખાય છે. આ કારણ કે આ વડીલોએ આપેલો સ્નેહ છે. મને આજે પણ એમ થાય, અમે ઉપદેશ તો બહુ તાકાતથી આપીએ છીએ, પણ ક્યારે પ્રેમથી માથે હાથ નથી ફેરવતા, એટલે વૈષ્ણવ બિચારા દૂર ભાગી જાય છે, ડરે છે. આજે વલ્લભકુલે ઉપદેશ પછી અને સ્નેહ પહેલા આપવાની જરૂર છે કે બેટા મારી બાજુમાં બેસ, તારા માટે હું બેઠો છું, કશી ચિંતા ના કરતો, મારા આશીર્વાદ તારી સાથે છે. આ બે શબ્દ કહી દે ને તો ગમે તેવો વૈષ્ણવ દીકરો હોય દોડવા લાગે પુષ્ટિ માર્ગે. એને હૂંફની જરૂર છે, એને લાગણીની જરૂર છે, એને વડ અને ફટકારની જરૂર નથી. એને તમારા લાગણીને આવશ્યક, એને ખાલી પ્રેમ આપો, લાગણી આપો. ભાવના બીજ તો મહાપ્રભુજી વાવી ગયા છે, ઠાકોરજીએ વાવીને મોકલ્યા છે. મહાપ્રભુજીની વાણી પર ભરોસો રાખો. જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય, યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દળે તુષ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ, કે જો ઠાકોરજીએ ભક્તિનું બીજ વાવ્યું છે તો અમારે તો પાણી પાવાનું છે, એને દૂર નથી નાખવાનું. અને પાણી સ્નેહનું પાઈશું તો આપમળે પુષ્ટિના અંકુરો એમાંથી ફૂટશે. આની જરૂર આજના સમયમાં છે. ભાવ એવો જ છે, શ્રદ્ધા એવી જ છે. આજે પણ શ્રીનાથજી, મહાપ્રભુજી, યમુનાજી માટે લાગણી એવી જ છે, કારણ કે અંદર હૃદયમાં પડેલું છે. જેમ જમીનમાં પડેલું હોય ને વરસાદ પડે ને કેવું ઉગવા લાગે, જે દિવસે વલ્લભ કુલની કૃપાનો વરસાદ પડશે ને તો આ બધું ઉગવા લાગશે. અને તૈયારી છે, ઉગે જ છે. સ્નેહના, પ્રેમની, લાગણીની, કરુણાની જરૂર છે. અને એમ પણ જે સ્કૂલમાં સ્ટુડન્ટોને કાંઈ ના આવડતું હોય તો એમાં સ્ટુડન્ટનો વાંક કે ટીચરનો વાંક? અને અમે બધા સ્ટુડન્ટને વળીએ, તમને આવડતું નથી, તમને આવડતું નથી. અરે વાંક તો અમારો કહેવાય કે અમે તમને ભણાઈ ના શક્યા. તો એવા સ્ટુડન્ટને કાઢી મૂકવો જોઈએ કે 2 વાર વધારે બોલાવવો જોઈએ કે તું અહીંયા આય, મારા ઘરે આય, હું તને બંને રીતે ક્લાસીસ આપીશ, પણ તું ગભરાતો નહીં, હું તને ભણાવી દઈશ. આ જો વિચારધારા આવી ગઈ ને તો ઘર ઘરમાં ઠાકોરજી બિરાજશે, ઘર ઘરમાં પુષ્ટિ માર્ગનો ધ્વજ ગુંજશે, લહેરાશે. અને જે દ્રશ્ય મહાપ્રભુજી જોવા માંગે છે કે પ્રત્યેકનું ઘર નંદાલય બની જશે. પણ વિચાર ઊંધો છે, અપેક્ષાઓ છે, આશીર્વાદ નથી. બસ આશીર્વાદ અને એને કરુણાની જરૂર છે, પછી અપેક્ષાઓ રાખવાની જરૂર છે. તો સમાજનો વિકાસ સ્વતઃ થશે. દ્રષ્ટિકોણ જો બદલાશે તો સમાજ આજે પણ એવા જ ભાવવાળો છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આવ્યા ને યશોદાજી કહે કે ઉત્સવ કરો, અને બધાને બોલાવ્યા, સુંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી. અને એક ઘોડિયા જે ગાડું હતું એની નીચે પારણું બનાવ્યું, લાલનને પધરાવી દીધા. એટલા બધા વ્યસ્ત હતા કે કરવું શું, બધા સામગ્રીને રસ બને એ બધું ગાડા ઉપર મૂકતા જાય. પ્રભુ વિચાર કરે, આ શકટ એટલે સંસાર, બંને પૈડા, સ્ત્રી ને પુરુષ, અને આ સંસારના ગાડામાં મને નીચે ને આ રસોને ઉપર રાખે તો મને ક્યાંથી ગમે? પ્રભુની પ્રધાનતા ન હોય ને પ્રભુ, કારણ કે હંમેશા માણસ, આપણો સ્વભાવ વધેલું ભગવાનને આપ, આપણો સ્વભાવ. અને પાછા કહીએ શું, આપ તો અમારા માલિક છો. તો કામ બતાવે માલિક કહેવાય કે કામ કરે માલિક કહેવાય? બતાવે માલિક કે કરે? બતાવે ને. તો આપણે પ્રભુ પાસે જઈને 2-4 કામ બતાવીને આવીએ છીએ કે કરીને આવીએ છીએ? કહીએ છીએ એને માલિક, ને જ્યારે મળે ત્યારે 2-4 કામ, સીડી ચડતો હોય ને હવેલી ત્યારે જ અંદર ઠાકોરજી કહી દે, આ આવ્યો, હમણાં 2-4 કામ બતાવશે. પાછા કહીએ આપ અમારા માલિક છો. પ્રભુ કે આમાં સમજાતું જ નથી. કામ ઓર્ડર તું કરે છે, કામ હું કરું છું, માલિક તું છું કે હું? મને જ નથી ખબર પડે. કલાક બચે છે, લાવ ને સેવા પધરાવી લો, લાવ ને હવેલીમાં જઈ આવો, એટલે બચેલો કલાક આપવાનો એમ. આ થોડા પૈસા બચે છે, લાવ ને એમાંથી કંઈક સામગ્રી પધરાવી લો, એટલે બચે તો જ પધરાવવાની એમ, એટલે બચે તો જ કરવાનું એમ હોય. મૂળ વાત એ છે, 100 રૂપિયા હતા અને 100 રૂપિયા ધર્યા, એમાં સેવા ક્યાં આવી? પણ 50 રૂપિયા પોતાના મોજશોખમાંથી કાપ મૂકી અને પ્રભુના સુખમાં ખર્ચ્યા, ત્યારે આપણી સેવા થાય છે. જ્યાં ઘસાવ ત્યાંથી સેવાની શરૂઆત થાય. જેમાં તમે ઘસાવ, સેવા તો એ થઈ, વધેલું હતું એ તો હતું જ, પણ જ્યાં ઘસાઈને પ્રભુના સુખનો વિચાર કર્યો ને ત્યાંથી આપણા પુણ્યોની શરૂઆત થાય છે, સેવાની શરૂઆત થાય છે. અને એટલા માટે જ્યારે પણ કરો ત્યારે પહેલા પ્રભુ તે આપેલું છે,
પહેલા એને યાદ કરવું. આપણી ત્યાં તો ક્રમ જ છે ને. કોઈ બી સારો પ્રસંગ પણ આવે, જન્મદિવસ હોય, લગ્ન હોય, આદિ હોય, પહેલા ઠાકોરજીનો વિવાહ ખેલનો મરતો, પહેલા પ્રભુના કીર્તનો, પહેલા પ્રભુના પલના. આ આપણો એક વિવેક છે ને આપણી એક પરંપરા છે, વૈષ્ણવી પરંપરા, કે જ્યારે પણ કંઈક સારું કરવાનું હોય ત્યારે પહેલા પ્રભુના સુખનો વિચાર કરાય, પ્રભુને આનંદ કરાવાય ને પછી બધું થાય. તો અહીંયા રસ ઉપર ને નીચે પ્રભુને થયું આ તો ગડબડ છે. પ્રભુએ ચરણનો, અને અસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો સ્પર્શ કરાવ્યો, શકટ ભંજન થયું, તૂટ્યું અને રસ ઢોળાઈ ગયા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, પોતાની તરફ ધ્યાન લગાવવામાં રસ છે. કે આનું ધ્યાન જો બહુ ત્યાં રહ્યું ને તો આનું પતન થઈ જશે. કારણ કે સંસાર દુઃખ સિવાય બીજું આને કંઈ નહીં આપે. જો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય, તમને મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી બનાવવાની ગેરંટી ના આપી શકે. હું તારી હેલ્પ કરીશ એમ કહી છે, હું તને સુખી કરીશ એવું કોઈ ન કહી શકે. કારણ કે એ ગેરંટી તો એ પોતાની પણ લઈ શકે એમ નથી. મહેનત કરવાની ગેરંટી આપી શકો, કામ કરવાની ગેરંટી પોતાના માટે, પણ હું સુખી જ થઈશ એની ગેરંટી કોણ? ઈશ્વર સિવાય બીજો કોઈ ના આપી શકે. અને એટલે જ્યારે પણ પ્રભુ માટે કરો છો, એટલે પ્રભુ પોતાનું ધ્યાન આપણી તરફ, આપણું લગાવવા પોતાની તરફ માટે ઘણી વાર સંજોગો, કારણ કે જો સમજણથી ન સમજે, ઉપદેશથી ન સમજે, તો પ્રભુ સંજોગોથી શીખવાડે છે. અને સંજોગો એવા કરે કે માણસ પેલું કહે ને કે ભગવાન, જીવન પણ એક એવું શિક્ષક છે, ભગવાન પણ એક એવો શિક્ષક છે કે પેલું સ્કૂલમાં જે શિક્ષક હોય ને ભણાવે પછી પરીક્ષા લે છે, અને ભગવાન એવો શિક્ષક છે કે એવી પરીક્ષા લે કે માણસ એવો ભણી જાય કે ક્યારે ભૂલે જ નહીં. એ પહેલા પરીક્ષા લઈને ભણાવે છે, હંમેશા યાદ રહી જાય. તો જ્યારે શકટ ભંજન થયું, રસ ઢોળાયા, બધા દોડીને આવ્યા, લાલનને ગોદમાં લીધા, અને થયું હવે મહાપ્રભુજી આજ્ઞા. આ દરેક ઘટના પાછળ કોઈ કૃપા છે. આ જે કંઈ પણ ઘટના ઘટશે ને, મહાપ્રભુજી સુબોધીમાં અર્થઘટન કરશે, આના પર કૃપા શું કરી ઠાકોરજીએ? તો કૃપા એ કરી કે શકટ ભંજન દ્વારા પ્રભુએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કરી દીધો. જે સંસાર આસક્તિ હતી એ એમ થઈ ગયું. હવે ગમે તે પ્રસંગ, ગમે તે સંજોગ હોય, ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું. કારણ કે પ્રભુ પર આટલા સંકટો આવે છે, આપણું ધ્યાન હટે છે ને કંઈક સંકટ આવે છે, એટલે આપણું ધ્યાન તો પ્રભુમાં જ. કહ્યું ને મહાપ્રભુજીએ પણ કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. જેમ પેલો દોરી પર ચાલતો નટ હોય ને, એ આમ લાકડી લઈને હોય, જોતો હોય, બધે હસતો હોય, સંગીત વાગતું હોય, આપણને બધે જ જોતો દેખાય, પણ એનું ધ્યાન તો એ દોરી પર જ હોય જેના પર એ ચાલી રહ્યો છે. એમ બધું જ કરીએ, સંસારના બધા પુરુષાર્થો કરીએ, પણ અંદરથી ચિત્ત તો એ પ્રભુ પર રાખવું કે જે દોરી ઉપર આપણું જીવન ચાલી રહ્યું છે. અને ડોલી ઠાકોરજી છે, પ્રભુ છે. અને અહીંયા ને લૌકિક આસક્તિનો નાશ કર્યો. આગળ તૃણાવર્ત આવ્યો અને વિતૃષ્ણા સંપાદિત કરી પ્રભુએ. તૃણાવર્ત આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં આવ્યો, અને એવો વંટોળિયા રૂપમાં એ આવ્યો કે ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી, આંખો બંધ થઈ ગઈ, કાંઈ દેખાતું નથી. અને પ્રભુએ પોતાનો ભાર એટલો વધાર્યો કે યશોદાજી ઉચકી ન શક્યા અને નીચે પધરાવી દીધા. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને, અર્જુન પૂછે છે કે દરેક માણસને ખબર છે કે આ પાપ છે, આ ન કરાય, છતાંય કયું એવું બળ છે જે માણસને પાપ કરાવે છે? કરનારને દરેકને ખબર હોય શું કરાય શું ન કરાય, એ બધાને ખબર જ છે, છતાંય કેમ કરે છે? ત્યારે ભગવાને કહ્યું કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાસનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. આ રજોગુણ એ માણસને પાપ તરફ પ્રેરે છે. તો આ રજોગુણની આંધી છે. એટલે કે જ્યારે રજોગુણનો આવેશ વધે ત્યારે ભગવાન પણ આપણને ભારરૂપ લાગવા માંડે છે. એ આધાર નથી લાગતો, એ આશ્રય નથી લાગતો, એ જીવનનો આનંદ નથી લાગતો. હવે પધરાયા તો હવે બધું કરવું પડશે, ભાર બની જાય. અને જ્યારે ભાર બને તો માનું રજોગુણની આંધી છે. હવે પધરા, હવે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, ભોગ ધરવા પડશે, પોઢાડવા પડશે. અરે આપણા તો આનંદનો આધાર છે, એ ભાર નથી, એ આપણા ભાવનું પોષણ કરનારો છે. હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગે છે. તો ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખોને દર્શન નથી મળતા હોતા. પ્રભુએ જીવવા બધાને આપી છે, પણ દરેકની જીવવા પર ભગવત નામ નથી આવતું. ભગવાન બધાને હાથ આપે છે, પણ દરેકના હાથ
માળા માટે ફરી શકતા નથી. ભગવાને પગ બધાને આપ્યા છે, જીવનભર દોડે છે, પણ દરેકના પગ ભગવાનના કામમાં દોડી શકતા નથી. એ તો એના જ દોડે જેના પર ઠાકોરજીની કૃપા હોય. પૈસા ઘણા પાસે હોય, પણ ભગવાન એના કામ કરાવવા દરેકના ખિસ્સામાં હાથ નથી નાખતા. ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયું તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય કરવાના વિચાર પણ આપ્યા છે. નહીં તો આ જ ધન મારા પતનનું કારણ બની જાય, પણ એને તે પતનનું કારણ નહીં, મારા કલ્યાણનું કારણ બને એવો સદવિચાર પણ મને આપે છે. સાધનો મળે પૂરતા નથી, પણ મળેલા સાધનો તમારા આત્મકલ્યાણનું કારણ બને એવો વિચાર મહત્વનો છે. નહીં તો આ જ સાધનો પતનના કારણ બની જાય આપણા જીવનમાં. પોતાના કર્મોના ફળ રૂપે મળ્યું છે. મારી બુદ્ધિ, મારો પુરુષાર્થ એમ માનશો તો બધું જ બંધન. ઠાકોરજીની કૃપાનો પ્રસાદ મળ્યો છે આમ માનશો તો પ્રસન્નતાનું કારણ બની જશે. જમવું એ બંધન છે, કર્મ છે ને. પ્રસાદ લેવું એ ક્યાં બંધન કહ્યું છે? પ્રસાદ લેવું થોડી બંધન છે. અને એટલા માટે જ્યારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે ને, પછી એની કૃપા કામ કરે છે, કર્મ ફળ કામ નથી કરતા. તો જીવનને કૃપાનું ફળ માનાવો, કર્મોના ફળના નહીં. નહીં તો સુખ દુઃખમાં અટવાઈ જશો. આ ભગવત કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક ઘટનાઓ. અહીંયા ઠાકોરજીએ વિતૃષ્ણા સંપાદિત કરી, થપાટ મારી, એનો સંહાર કરી દીધો, એનો ઉદ્ધાર કરી દીધો. યશોદાજીને જુમ્મણ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું, બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેક વિવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે. ગર્ગજીને મોકલ્યા છે વસુદેવજીએ, કહ્યું કે મારા બાળક છે વ્રજમાં, તમે જાઓ અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. એમ જ્યારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી, નંદ બાબાને કહેવા લાગ્યા કે વસુદેવજીના બાળકનું નામકરણ કરવું તો તમારા બાળકનું પણ નામકરણ. અરે આપ તો કંસના પુરોહિત, મારા બાળકનું નામકરણ કરો, કંસને ખબર પડે તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરીશું. અને બધી નામકરણની તૈયારીઓ કરી. આપણે ત્યાં 16 સંસ્કાર છે ને, આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે, એમ નામકરણ પણ એક સંસ્કાર છે. અને ગુરુજનો પાડતા નામ પહેલાના સમયમાં. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.